તો ખેડૂતો જંતુનાશક દવા ખરીદતા પહેલા ચેતી જજો। રાજકોટમાં ફરી મોટા કૌભાંડનો થયો છે પર્દાફાશ। રાજ્યમાં અત્યાર સુધી નકલી બિયારણની ધમધમતી ફેક્ટરીઓથી ખેડૂતો પરેશાન હતા, પરંતુ હવે નકલી જંતુનાશક દવાઓની ફેક્ટરીઓ પણ ધમધમતી હોવાનું કૌભાંડ ખુલ્યું છે। રાજકોટ પોલીસે નકલી જંતુનાશક દવાની જ ફેક્ટરી ઝડપી પાડી છે। અહીંની કાંકશિયાળી ગામે ડુપ્લિકેટ જંતુનાશક દવાની ફેક્ટરી ધમધમતી હોવાની બાતમી મળતા એસઓજીએ દરોડા પાડ્યા હતા, જેમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ખેડૂતોને વેચાતી નકલી જંતુનાશક દવાનો ખુલાસો થયો હતો। અહીંથી એસઓજીએ 7.80 લાખના દવાના જથ્થા સાથે ફેક્ટરી માલિક દર્શન ગઢાદરાને ઝડપી પાડ્યો છે। તેઓએ લાયસન્સ નહીં હોવાનું જણાવતા તેઓને જુદી જુદી બનાવટી દવા તથા એક મોબાઈલ ફોન ટોટલ 7,80,170 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે। ગ્લોબલ ઇન્ડસ્ટ્રીમાં નકલી જંતુનાશક દવા બનાવવામાં આવતી હતી। ખેડૂતમાં જો દવા છાંટે એટલે પાક પીળા પાંદડા થઈ જાય, બરી જાય, હીરું બરે, બધુંય બરી જાય, પાકે બરી જાય ને ભેગો આવ્યો હોય। ખેડૂતને ચડી જાય ને દવા, ખેડૂત નહીં ચડે ને ઈ પાક થાય ઈ માણસો ખાય એ નહીં ચડે।